હેલો, હાવ આર યુ ઓલ માય સ્ટુડન્ટ્સ? ગુડ. ઓકે, તો આજે ઇંગ્લિશનો પીરિયડ આવી ગયો એટલે તમને યાદ આવ્યું આપણે શું શીખ્યા હતા? યસ, વેરી ગુડ. સિમ્પલ પાસ્ટ ટેન્સ. બરાબર. હવે સિમ્પલ પાસ્ટ ટેન્સમાં આપણે ઘણું બધું જોઈ ગયા, બરાબર. અને હવે કંઈક નવું શીખવાનું છે. તો નવું શીખવા માટે આગળનું થોડું રિવાઇઝ કરી લઈએ. ઓકે, તો આપણે પહેલાં શું શીખ્યા? વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ટેન્સ? બરાબર. ટેન્સ એટલે કાળ અને સમય. મુખ્ય કેટલા ટેન્સીસ છે? 3. વેરી ગુડ. કયા કયા કોઈ કહેશે? યસ, પ્રેઝન્ટ ટેન્સ વર્તમાન કાળ, બીજું ભૂતકાળ પાસ્ટ ટેન્સ, અને ત્રીજું ભવિષ્યકાળ ફ્યુચર ટેન્સ. બરાબર. ટોટલ કેટલા કાળ છે? ટેન્સીસ છે 12. બરાબર. અને આ ત્રણના ચાર ચાર પેટા પ્રકાર પડે છે. કયા કયા? તો ગરબાની સ્ટાઇલ યાદ કરો. સાદો કાળ, ચાલુ કાળ એટલે કન્ટિન્યુઅસ ટેન્સ, પૂર્ણકાળ એટલે પરફેક્ટ ટેન્સ, અને ચાલુ પૂર્ણકાળ એટલે કન્ટિન્યુઅસ પરફેક્ટ ટેન્સ. બરાબર. પછી આપણે શું જોયું હતું? સિમ્પલ પાસ્ટ ટેન્સનો યુઝ કેવી રીતે કરવાનો એક્ઝામ્પલ દ્વારા જોયું હતું. બરાબર. તો ભૂતકાળમાં કોઈ સમયે કોઈ ક્રિયા થઈ હોય એવું બતાવવા માટે સાદો ભૂતકાળ વપરાય છે. બરાબર છે. હવે અહીં એક એક્ઝામ્પલ આપ્યું હતું. રચના ફિનિશ્ડ હર હોમવર્ક યસ્ટરડે, કે ગઈકાલે રચનાએ તેનું હોમવર્ક એટલે કે ગૃહ કાર્ય પૂર્ણ કર્યું. બરાબર. તો આજે એને કહેવું હોય તો આપણે શેનો સાદો ભૂતકાળ વાપરીએ છીએ. બરાબર છે. તો એના કેટલાક નિયમો પણ જોયા હતા. પહેલો નિયમ કયો હતો? મને કોઈ કહેશે? કયો હતો? કયો પ્રત્યય લગાવવાનો હતો? ઈડી. વેરી ગુડ. તો ક્રિયાપદના મૂળ રૂપને ઈડી પ્રત્યે લગાડવાથી ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ બને છે. બરાબર. કોલ્ડ, આસ્ક્ડ, ઓપન્ડ, ફિનિશ્ડ એવા આપણે એક્ઝામ્પલ જોયા હતા. બરાબર. બીજો નિયમ કયો હતો? ક્રિયાપદના મૂળ રૂપને અંતે ઈ આવેલો હોય તો ફક્ત ડી પ્રત્યય લગાવવાનો. બરાબર. એટલે શું થઈ જશે? ભૂતકાળનું રૂપ બની જશે. એનું કોઈ એક્ઝામ્પલ કહેશે મને? યસ, ઇન્વાઇટેડ, લવડ, યુઝડ, સેવ્ડ એવા બધા આપણે એક્ઝામ્પલ જોઈ ગયા હતા. બરાબર છે. પછી ત્રીજો નિયમ કયો હતો? કોઈને યાદ છે? યસ, જો ક્રિયાપદના અંતે વ્યંજન આવેલ હોય અને તે વ્યંજન પહેલાં એક જ સ્વર હોય તો વ્યંજન શું થશે? બેવડાઈ જશે અને ભૂતકાળનું રૂપ બને છે. એમાં પણ આપણે સ્ટોપનું એક્ઝામ્પલ જોયું હતું. બરાબર છે. કે પી ડબલ થઈ ગયો હતો અને ઈડી પ્રત્યય લગાડ્યો હતો. બરાબર. પછી એક અપવાદ હતું. જો ક્રિયાપદના અંતે VWXYZ હોય તો તે ડબલ થતા નથી. શો, SHOW, શો, તો અંતમાં શું છે? ડબલ્યુ, પણ આગળ સ્વર છે તો એ ડબલ થશે નહીં. બરાબર છે. કેમ કે એ અપવાદ છે. ચોથું શું જોયું તો નિયમ? વાયનો આઈ કરવાનો નિયમ. બરાબર. યાદ આવ્યું? તો ક્રિયાપદના અંતે વાય આવેલો હોય અને વાયની પહેલાં એક જ વ્યંજન હોય. બરાબર. તો વાયનો શું કરી દેવાનો? આઈ. અને કયો પ્રત્યય લગાવવાનો હતો? ઈડી પ્રત્યય લગાવવાનો હતો. બરાબર છે. એમાં આપણે કયું એક્ઝામ્પલ જોયું હતું? ક્રાઇડ, ડ્રાઈડ, કેરીડ એવા બધા એક્ઝામ્પલ્સ જોયા હતા. હવે પાંચમો નિયમ કયો હતો? ઈડી લગાવવાનો જ હતો. પણ શું હતું? તો ક્રિયાપદના અંતે વાય આવેલ હોય અને વાયની પહેલાં સ્વર હોય તો કયો પ્રત્યય લગાવવાનો? ઈડી. બરાબર. છઠ્ઠો નિયમ શું કહે છે? વર્તમાનકાળ અને ભૂતકાળના રૂપો સરખા છે. અમુક જે વર્તમાનકાળ અને ભૂતકાળના જે રૂપો છે એ સરખા છે. તો કયા કયા હતા? કોઈ એક એક્ઝામ્પલ આપશે મને? યસ, વેરી ગુડ. કટ, પુટ, શર્ટ, હર્ટ. બરાબર છે. અને હવે જે લાસ્ટ નિયમ છે, 7મો, એ અનિયમિત રૂપો એ તમારે પાક્કા કરવાના છે. કેમ કે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. જો તમને આવડી જશે તો આગળ જે નવું શીખવાડવાની છું એ તમને આવડશે. બરાબર. હકારમાંથી નકાર બનાવવાનું, નકારમાંથી હકાર બનાવવાનું એ આના ઉપર આધારિત છે. એટલે પહેલાં તમારે અનિયમિત રૂપો મોઢે કરી લેવાના.
તો કયા કયા હતા? રાઇટ, રોટ, સ્પીક, સ્પોક, ફ્લાય, ફ્લ્યુ, ગીવ, ગેવ, બરાબર, સિંગ, સેંગ, ટીચ, ટોટ, કેચ, કોટ, એવા બધા હતા. પછી આપણે શું જોયું હતું? હકાર વાક્ય રચના જોઈ હતી. બરાબર છે. હકાર વાક્ય રચનામાં શું હતું? પહેલાં આવે કર્તા. ઓલવેઝ બધામાં પહેલાં શું આવે? કર્તા. પછી એમાં શું હતું? ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ હતું. બરાબર. પછી કર્મ હતું. કર્તાએ જે કર્મ કર્યું હોય તે, અને પછી અન્ય શબ્દો. આઈ રોટ એ લેટર. બરાબર. એ વાક્ય દ્વારા આપણે હકાર વાક્ય જોયું હતું. આઈ કર્તા, રોટ એ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ છે, રાઇટનું, બરાબર, અને લેટર અન્ય શબ્દો કે તો કર્મ. બરાબર છે. કર્મ. હવે આપણે આજે જોવાનું છે તે છે નકાર વાક્ય રચના. બરાબર છે. આજે આપણે નકાર વાક્ય રચના જોવાની છે. તો નકાર વાક્ય રચનામાં એવું કહે છે કે સાદા ભૂતકાળવાળા વાક્યોને નકારમાં ફેરવવા માટે ક્રિયાપદ પહેલાં શેનો ઉપયોગ થાય છે? ડીડ નોટ. બરાબર. આપણે સાદા ભૂતકાળવાળા વાક્યો હોય અને એને નકારમાં ફેરવવા હોય તો શેનો ઉપયોગ થાય છે? ડીડ નોટ. બરાબર. ડીડ નોટ વાપરવાનું. હકારમાં તો એવી કોઈ જરૂર પડતી નથી. કેમ? તો એ પોઝિટિવ સેન્ટેન્સ છે. બરાબર. હવે આપણે નેગેટિવ સેન્ટેન્સ શીખવાના છે. એ પહેલાં તમને બધી સમજ પડી ગઈ? ઓકે. તો નેગેટિવ સેન્ટેન્સ માટે સાદા ભૂતકાળવાળા જે વાક્યો હોય એને આપણે નકારમાં ફેરવવા હોય તો શેનો ઉપયોગ કરવાનો છે? ડીડ નોટ. બરાબર. ડીડ નોટ એનો ઉપયોગ કરવાનો છે. ડીડ નોટ પછી ક્રિયાપદનું મૂળ રૂપ વપરાય છે. અહીંયા જુઓ, અહીંયા થોડો ચેન્જીસ થયો. હકાર વાક્યમાં આપણે શું વાપરતા હતા? ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ વાપરતા હતા. અહીંયા આપણે શું વાપરવાનું છે? નકાર વાક્યમાં ક્રિયાપદનું મૂળ રૂપ વાપરવાનું છે. બરાબર. એટલે જ્યારે આપણે ડીડ નોટ લઈએ તે પછી તરત જ ક્રિયાપદનું મૂળ રૂપ આવે છે. પછી કહે છે આઈ, વી, યુ, હી, શી, ઇટ, ધે સાથે ડીડ નોટ જ વપરાય છે. બરાબર. આ કર્તા છે. આઈ કોઈ પણ નામ ના હોય, પરંતુ આ આઈ, વી, યુ, હી, શી, ઇટ, ધે હોય તો એની સાથે પણ આપણે ડીડ નોટ વાપરી શકીએ છીએ, અથવા ડીડ નોટ જ વપરાય છે. બરાબર. અહીં એક એક્ઝામ્પલ છે. આઈ થોટ, આઈ ડીડ નોટ થિંક, એવું લખેલું છે. બરાબર. આઈ થોટ, આઈ ડીડ નોટ થિંક. તો પહેલાં આપણે એની રચના જોઈએ. રચનામાં શું કહે છે, પછી એક્ઝામ્પલ જોઈશું. પહેલાં એની રચના, નકાર વાક્યની રચના કેવી રીતે બને? તો પહેલું કર્તા. હકારમાં સેમ હતું. પછી આ નકારમાં શું મૂકવાનું છે? ડીડ નોટ. કર્તા પછી તરત શું આવે? ડીડ નોટ. ડીડ નોટની પછી આપણે ક્રિયાપદનું મૂળ રૂપ વાપરવાનું. બરાબર. પછી કર્મ અને અન્ય શબ્દો. જ્યારે હકારમાં શું હતું? કર્તા, ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ, કર્મ અને અન્ય શબ્દો. બરાબર. હવે આપણે એક એક્ઝામ્પલ જોયું હતું. આગળનું એક એક્ઝામ્પલ જોઈએ. આઈ થોટ, મેં વિચાર્યું હતું. બરાબર. એ હકાર વાક્ય છે. કેમ? આઈ એ કર્તા છે ને થોટ એ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ છે. બરાબર. એનું આપણે નકાર બનાવવું છે તો પહેલાં મૂકીશું કર્તા. કર્તા કોણ છે? આઈ. આઈ પછી શું મૂકવાનું છે? ડીડ નોટ. બરાબર. પછી ક્રિયાપદનું મૂળ રૂપ આવશે. શેનું? થોટનું. બરાબર. તો થોટનું કોઈ કહેશે ક્રિયાપદનું મૂળ રૂપ? યસ, વેરી ગુડ. થિંક. તો શું થશે? આઈ ડીડ નોટ થિંક. એ એનું નકાર વાક્ય થયું. બરાબર. બીજા એક્ઝામ્પલ જોઈએ આપણે. મિસ્ટર શાહ ટોટ અસ ઇંગ્લિશ. મિસ્ટર શાહે અમને અંગ્રેજી ભણાવ્યું. બરાબર. તો એનું આપણે નકાર બનાવવું હોય તો આમાં કર્તા કોણ છે? કોણ કહેશે? યસ, મિસ્ટર શાહ. મિસ્ટર શાહ એ કર્તા છે. બરાબર. પછી આપણે શું મૂકવાનું છે? ડીડ નોટ. પછી ટોટનું ક્રિયાપદનું મૂળ રૂપ કયું આવે? ટીચ અસ ઇંગ્લિશ. અન્ય શબ્દો એવા ને એવા. હવે બીજું એક્ઝામ્પલ જોઈએ. હી કેમ ઇનસાઇડ. કેમ એટલે આવવું અને ઇનસાઇડ એટલે અંદરની બાજુ. તે અંદરની બાજુ આવ્યો. બરાબર. હવે નકાર વાક્ય બનાવવું છે તો હી
પછી શું આવશે? હી એ કરતા છે, બરાબર. ઉપર કયા પ્રમાણે કે આપણે આઈ, વી, હી, યુ, શી, ઈટ, ધે સાથે પણ આપણે ડીડ નોટ જ વાપરવાનું છે, બરાબર. તો આની જોડે હી છે તો આપણે શું વાપરીશું? ડીડ નોટ. કેમ? કેમનું મૂળરૂપ શું છે? કમ. અને બાકી શબ્દો એવા ને એવા, ઇનસાઇડ, બરાબર. ત્રીજું એક્ઝામ્પલ છે ધે સેંગ, તેઓએ ગાયું, ધે સેંગ. તો ધે એ કરતા છે. પછી આપણે શું મૂકીશું? એની રચના જુઓ. એની રચનામાં શું કહે છે? કરતા પછી શું મૂકવાનું? ડીડ નોટ. તો ધે કરતા છે તો આપણે પછી શું મૂકીશું? ડીડ નોટ. અને સેંગનું મૂળરૂપ શું થશે? સિંગ, બરાબર. એવી રીતે તો એ એનું નકાર વાક્ય બન્યું. ચોથું એક્ઝામ્પલ, રિયા એન્ડ સિયા વિઝિટેડ ધ ઝૂ, બરાબર. હવે એનું નકાર વાક્ય બનાવવાનું છે. તો રિયા એન્ડ સિયા ડીડ નોટ, આ કરતા છે, પછી શું મૂકવાનું? ડીડ નોટ. વિઝિટેડનું મૂળ રૂપ શું થશે? ઈડી પ્રત્યય લગાવ્યો છે તો એ ભૂતકાળનું રૂપ, એને મૂળ રૂપમાં બદલવું હોય તો વિઝિટ ધ ઝૂ. બાકી અન્ય શબ્દો એવા જ મૂકી દેવાના. પાંચમું એક્ઝામ્પલ છે પ્યુપિલ્સ મેડ નોઇઝ ઇન ધ ક્લાસરૂમ, બરાબર. બાળકો વર્ગખંડમાં અવાજ કરતા હતા અથવા તો અવાજ કર્યો. તો પ્યુપિલ્સ ડીડ નોટ, મેડનું શું થઈ જશે? મેક, બરાબર, મૂળરૂપ. નોઇઝ ઇન ધ ક્લાસરૂમ. બાકી અન્ય શબ્દો એવા ને એવા જ મૂકવાના. અહીંયા સુધી ખબર પડી? ફરી એકવાર કહું, નકાર વાક્ય રચનામાં આપણે જ્યારે સાદા ભૂતકાળવાળા વાક્યો હોય એને નકારમાં ફેરવતા હોઈએ ત્યારે શેનો ઉપયોગ કરવાનો? ડીડ નોટ. ડીડ નોટનો ઉપયોગ કરવો, બરાબર. ડીડ નોટ પછી તરત શું મૂકવાનું? ક્રિયાપદનું મૂળરૂપ. આઈ, વી, યુ, હી, શી, ઈટ અને ધે સાથે પણ ડીડ નોટ જ વાપરવું, બરાબર છે. એની સાથે પણ ડીડ નોટ આવે. કોઈ નામ ના આપેલું હોય પણ આઈ, વી, યુ, હી, શી, ઈટ, ધે આપેલું હોય તો પણ આપણે ડીડ નોટ યુઝ કરવાનું, બરાબર. એમાં એની રચના કેવી હતી? કરતા. નકાર વાક્યની રચના કેવી હતી? કરતા પ્લસ ડીડ નોટ પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ, કર્મ અને અન્ય શબ્દો, બરાબર છે. એમાં એક્ઝામ્પલ જોયા. મિસ્ટર શાહ ટોટ અસ ઇંગ્લિશ. તો મિસ્ટર શાહ શું છે? કરતા. પછી આપણે શું મૂક્યું? ડીડ નોટ. ટીચ, બરાબર. ટોટનું મૂળરૂપ અસ ઇંગ્લિશ. હવે ખબર પડી ગઈ? આપણે આગળ જઈએ. ઓકે, હવે આગળનું શીખીએ. આગળ કહે છે ડીડ નોટનું ટૂંકું રૂપ ડીડન્ટ થાય છે, બરાબર. ડીડ નોટનું ટૂંકું રૂપ શું થાય છે? ડીડન્ટ. તમારે જો હકારમાંથી નકાર અને નકારમાંથી હકાર બનાવવાનું હોય તો આપણે ડીડ નોટનું ટૂંકું રૂપ શું મૂકીએ છીએ? ડીડન્ટ, બરાબર. હકાર વાક્યને નકારમાં ફેરવવા માટે શું કરવાનું? હવે એ જોઈએ. આપણે હકારમાંથી નકારમાં ફેરવવા હોય તો શું કરવાનું? એક્ઝામમાં તમને હકાર વાક્ય આપેલું હોય અને એને નકારમાં ફેરવવાનું કહે તો કેવી રીતે ફેરવવાના એ શીખીશું. તો પહેલું એક્ઝામ્પલ જોઈએ. આઈ લાઇકડ ઇંગ્લિશ નોવેલ્સ, બરાબર. આ હકાર વાક્ય છે. તમને કેવી રીતે ખબર પડી? કેમ કે ઈડીવાળું વાક્ય છે, ઈડી પ્રત્યય લગાયો છે એટલે સાદા ભૂતકાળનું હકાર વાક્ય છે. હવે એને આપણે નકાર વાક્યમાં ફેરવવું છે તો પહેલાં એની રચના યાદ કરીશું. પહેલાં શું આવશે? કરતા આવશે એટલે આઈ. કરતા કોણ છે? આઈ. પછી આપણે શું મૂકીશું? ડીડ નોટ, બરાબર. હવે લાઇકડનું મૂળરૂપ શું થઈ જશે? લાઇક ઇંગ્લિશ નોવેલ્સ, બરાબર. હવે અહીંયા એક તમને નોંધ કરું કે તમારે એક્ઝામમાં જો એવું આવે કે કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી લીટી દોરેલા શબ્દના નીચે વાપરી અને હકારમાંથી નકાર બનાવો, બરાબર. અહીં પહેલું સેન્ટેન્સ એવું છે કે આઈ લાઇકડ ઇંગ્લિશ નોવેલ્સ અને કૌંસમાં ગુજરાતી આપ્યું છે, બરાબર. અને ઇંગ્લિશ નીચે લીટી દોરેલી છે. હવે તમારે ઇંગ્લિશની જગ્યાએ ગુજરાતી વાપરવાનું છે, બરાબર. તો આપણે કેવી રીતે વાપરીશું? આઈનો આઈ, ડીડ નોટનો ડીડ નોટ,
લાઇકડનું મૂળ રૂપ લાઇક લખવાનું, પરંતુ ફક્ત ઇંગ્લિશની જગ્યાએ શું લખવાનું? ગુજરાતી. કૌંસમાં ગુજરાતી આપ્યું છે એ ઇંગ્લિશની જગ્યાએ વાપરવાનું ગુજરાતી નોવેલ્સ. બરાબર. કેટલાક આવા ટ્વિસ્ટિંગ ક્વેશ્ચનો પણ એક્ઝામમાં આવી શકે છે, એનું ધ્યાન રાખવાનું. ઓકે, બીજું એક્ઝામ્પલ એવું છે, ચિલ્ડ્રન એન્જોયડ અ ન્યૂ ફિલ્મ. એ હકાર વાક્ય છે. કેવી રીતે ખબર પડી? તો ઈડીવાળું વાક્ય છે. બરાબર. તો પહેલું ચિલ્ડ્રન નકારમાં ફેરવવું હોય તો પહેલું ચિલ્ડ્રન, પછી શું આવશે? ડીડ નોટ. બરાબર. પછી એન્જોયડનું મૂળ રૂપ શું થઈ જશે? એન્જોયડ, અને અ ન્યૂ ફિલ્મ. એવી રીતે. ત્રીજું એક્ઝામ્પલ જોઈએ, હી લોસ્ટ હિઝ જોબ. લોસ્ટ એટલે ગુમાવવું. બરાબર. તેણે તેની જોબ, નોકરી ગુમાવી. બરાબર. હવે આ હકાર વાક્ય છે, તો પહેલાં લોસ્ટનું મૂળરૂપ વિચારવાનું. લોસ્ટનું મૂળરૂપ શું થાય? લોસ. હી ડીડ નોટ કરતાં પછી તરત ડીડ નોટ, અને ડીડ નોટ પછી તરત મૂળરૂપ, તો લોસ્ટનું મૂળરૂપ શું આવશે? લોસ. હિઝ જોબ. ચોથું એક્ઝામ્પલ, આઈ ફાઉન્ડ માય બેગ. આઈ ફાઉન્ડ માય બેગ. બરાબર. હવે આ હકાર વાક્ય છે, એને આપણે નકારમાં ફેરવવાનું છે, તો આઈ કરતાં એનો એ જ, પછી મેં ડીડન્ટ લખ્યું છે. હવે અહીંયા તમને થાય કે મેડમે ડીડ નોટ નથી વાપર્યું ને ડીડન્ટ લખ્યું છે, તો કેમ? તો તમે ડીડ નોટની જગ્યાએ ડીડન્ટ એનું ટૂંકું રૂપ પણ વાપરી શકો છો. બરાબર. આઈ ડીડન્ટ ફાઉન્ડનું મૂળ રૂપ શું થઈ જશે? ફાઇન્ડ માય બેગ. અન્ય શબ્દો એવા ને એવા જ. પાંચમું એક્ઝામ્પલ, સી સ્પોક ટુ મી. સ્પોક એ ભૂતકાળનું રૂપ છે, એટલે હકાર. હવે એને નકારમાં ફેરવવું છે, તો આપણે શું લખીશું? સી કરતાં પ્લસ ડીડ નોટ પ્લસ સ્પોકનું મૂળ રૂપ સ્પીક થઈ જશે, ટુ મી. બરાબર. અન્ય શબ્દો એવા ને એવા જ મૂકી દેવાના. હવે તમને ખબર પડી હકાર વાક્ય રચનામાંથી કેવી રીતે નકારમાં ફેરવવું? ખબર પડી. પહેલાં તો હકારની રચના અને નકારની રચના બંને મોઢે કરી દેવાની, એટલે તમને ઇઝી રહેશે. બરાબર છે. ફરી એકવાર, હકાર વાક્યને નકારમાં જ્યારે ફેરવીએ ત્યારે પહેલું જોઈએ, આઈ લાઇકડ ઇંગ્લિશ નોવેલ્સ. બરાબર. ઈડીવાળું વાક્ય હંમેશા હકાર જ હશે, સાદા ભૂતકાળનું. હવે એને નકારમાં ફેરવવું હોય તો પહેલાં રચના યાદ કરો. કર્તા વત્તા ડીડ નોટ વત્તા ક્રિયાપદનું મૂળરૂપ વત્તા કર્મ વત્તા અન્ય શબ્દો. તો પહેલું શું આવશે? કર્તા. કર્તા કોણ છે? આઈ. આઈ પછી શું મૂકીશું? ડીડ નોટ. ડીડ નોટ પછી ક્રિયાપદનું મૂળરૂપ, એટલે લાઇકડનું મૂળરૂપ શું થશે? લાઇક. બરાબર. અને અન્ય શબ્દો એવા ને એવા, ઇંગ્લિશ નોવેલ્સ. બરાબર. ખબર પડી બધાને? ના પડી હોય તો ફરી શીખવાડો. ઓકે. હવે અહીંયા જોઈએ, હકારમાંથી નકારમાં જોઈ લીધું. બરાબર. હવે નકારમાંથી હકાર કેવી રીતે બનાવવું એ જોઈએ. તો પહેલું ઉદાહરણ છે, સી ડીડ નોટ કૂક વેરી વેલ. અહીંયા આપણે નકારમાંથી હકાર બનાવવાનું છે, તો પહેલું નકારવાળું વાક્ય ડીડ નોટવાળું હશે. બરાબર. હવે આપણે હકારવાળું બનાવવાનું છે, એટલે કયું આવશે? ઈડીવાળું વાક્ય, ભૂતકાળવાળું વાક્ય આવશે. એ ધ્યાનમાં રાખવાનું. શી ડીડ નોટ કૂક વેરી વેલ. બરાબર. હવે આને જ્યારે હકારમાં બનાવવું હોય તો એની રચના યાદ કરો. હકાર વાક્યની રચના શું હતી? તો કર્તા વત્તા ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ વત્તા કર્મ અને અન્ય શબ્દો. તો આમાં કર્તા કોણ છે? સી. સી પછી શું આવશે? ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. તો અહીંયા શું છે? ક્રિયાપદનું રૂપ કૂક. બરાબર. તો એનું ભૂતકાળનું રૂપ શું થશે? ઈડી લગાવવાનું, કુકડ. બરાબર. વેરી વેલ. પાછળ અન્ય શબ્દો એવા જ મૂકી દેવાના. બીજું સેન્ટેન્સ શું છે? ધે ડીડ નોટ ક્લાઇમ્બ ધ હિલ. ક્લાઇમ્બ એટલે ચડવું અને હિલ એટલે તળેટી. બરાબર. ધે ડીડ નોટ ક્લાઇમ્બ ધ હિલ. બરાબર. હવે આ નકાર વાક્ય છે, એને હકારમાં ફેરવવું છે, તો પહેલું શું આવશે? કર્તા. પછી ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. અહીંયા ક્લાઇમ્બ છે, તો એને ઈડી લાગી જશે, ક્લાઇમ્બડ થઈ જશે. અને પાછળ ધ હિલ, અન્ય શબ્દો એવા જ મૂકી દેવાના. બરાબર. ત્રીજું સેન્ટેન્સ છે, ત્રીજું એક્ઝામ્પલ, ત્રિશા ડીડ નોટ સિંગ વેરી બ્યુટીફુલી. બરાબર.
ટ્રિશાએ ગીત ગાયું સુંદર રીતે ગાયું નહોતું. ટ્રિશા ડીડ નોટ સિંગ વેરી બ્યુટીફુલી. તો ટ્રિશા એ કરતા થયું પ્લસ ક્રિયાપદનું શું હતું? ભૂતકાળનું રૂપ. તો સિંગનું શું થઈ જશે? સેંગ. વેરી બ્યુટીફુલી પાછળ અન્ય શબ્દો એના એ જ મૂકી દેવાના. બરાબર. તો આ થઈ તમારી નકારમાંથી હકારમાં ફેરવવાની વાક્ય રચના. બરાબર. ફરી એકવાર તમને રિવાઇઝ કરાવી દઉં. પહેલાં તો નકાર વાક્ય રચના બનાવવી હોય તો શેનો ઉપયોગ કરવાનો? આપણે ડીડ નોટનો. બરાબર. ડીડ નોટ પછી તરત શું મૂકવાનું? ક્રિયાપદનું મૂળ રૂપ આવશે. આઈ, વી, યુ, હી, શી, ઈટ, ધે સાથે પણ ડીડ નોટ જ વાપરવાનું. બરાબર. નકારની વાક્ય રચના કેવી હતી? કર્તા, ડીડ નોટ, ક્રિયાપદનું મૂળ રૂપ, કર્મ અને અન્ય શબ્દો હતા. અહીં આપણે એક્ઝામ્પલમાં જોઈ ગયા. હી કેમ ઇનસાઇડ. તો શું થશે? હી ડીડ નોટ કમ ઇનસાઇડ. ક્રિયાપદનું મૂળરૂપ આવશે અને ડીડ નોટ પછી આવશે. બરાબર છે. ડીડ નોટ પછી ક્રિયાપદનું મૂળરૂપ આવશે. બીજું છે હકારમાંથી નકારમાં ફેરવવું હોય તો આપણે શું કરવાનું? આઈ લાઇકડ ઇંગ્લિશ નોવેલ્સ. બરાબર છે. હવે એને નકારમાં ફેરવવું છે તો આઈ કરતાં એનો એ જ પછી ડીડ નોટ મૂકવાનું. ડીડ નોટ પછી લાઇકડ એનું મૂળરૂપ શું આવશે? લાઇક ઇંગ્લિશ નોવેલ્સ. અન્ય શબ્દો એ જ મૂકી દેવાના. હવે જોઈએ નકાર વાક્યને જ્યારે હકારમાં ફેરવવું હોય તો શું કરવાનું? તો શી ડીડ નોટ કુક વેરી વેલ. શી ડીડ નોટ કુક વેરી વેલ. અહીંયા કુક એ ક્રિયાપદનું રૂપ છે. બરાબર. પહેલાં ક્રિયાપદનું રૂપ પકડવાનું, પછી રચના પકડવાની. બરાબર. રચના યાદ કરવાની. શી કરતા. હવે નકાર વાક્ય રચના યાદ કરો. કરતા વત્તા ડીડ હકાર વાક્ય રચના યાદ કરો. હકારમાં ફેરવવાનું છે. બરાબર. તો કરતા વત્તા ભૂતકાળનું રૂપ વત્તા કર્મ અને અન્ય શબ્દો. તો અહીંયા કરતા કોણ છે? સી. બરાબર. ક્રિયાપદનું રૂપ કુક છે તો એનું ભૂતકાળનું રૂપ કયું થશે? કુકડ. વેરી વેલ. અન્ય શબ્દો એવા ને એવા. ઓકે સ્ટુડન્ટ્સ, બધાને ખબર પડી ગઈ? તો અહીંયા સુધી પૂર્ણ કરીએ છીએ, અહીંયા સુધી રાખીએ છીએ. આગળનું આપણે કંઈક નવું શીખવાનું છે, આગળના પીરિયડમાં જોઈશું. ઓકે, થેન્ક યુ, ટેક કેર, બાય બાય.